ગુડ મોર્નિંગ ડિયર ફ્રેન્ડ. હવે એક વાત કરવી છે મારે કે પેશન્ટોને કોઈ પણ ખુશીમાં પૈસા આપવા હોય ને, મતલબ કોઈ પણ વ્યક્તિને કે ભાઈ ખુશીમાં પૈસા આપવા હોય, પોતાની આનંદ પ્રમોદ, મોજ શોખ, ફરવામાં, એમાં ખૂબ પૈસા આપે. બાળકને ચકડોળમાં બેસાડે તો કે 100 રૂપિયાનું છે, ચલો પકડો. પેલી કાર ચલાવવાની હોય છે, એમાં 300, 400, 500 રૂપિયા ટિકિટ હોય તો ફટાક દઈને ખર્ચી નાખે કે બોલ બેટા બેસવું છે તો ફટ દઈને બેસાડે, એમાં પૈસા ખર્ચે. નવું ટીવી લાવે તો એમ કે 45 ઇંચનું નહીં 55 ઇંચનું લઈ લો, આપણે સારામાં સારું લેવાનું, એમાં પૈસા ખર્ચવા ગમે છે. પરંતુ હોસ્પિટલમાં પોતાની હેલ્થ સારી મળે, પોતે બીમાર હોય, સારો થઈ જાય, તકલીફમાં હોય અને એનું ઇમ્પ્રુવમેન્ટ આવે, રિઝલ્ટ સારું મળે, પણ એમાં પૈસા આપવામાં જબરજસ્ત તકલીફ થાય છે. પેશન્ટમાં કેવું છે, અમારે દાખલા તરીકે શ્રીમંત હોય તો શ્રીમંત વખતે પૈસા એવા ખર્ચે. હમણાં જ એક પેશન્ટ આવ્યું હતું કે સાહેબ શ્રીમંતમાં 4 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો. એટલે મેં કીધું એવું શું કર્યું? અરે કે 500 માણસનું જમણવાર હતું અને કે 2 સ્વીટ તો જોઈએ જ, 2 ફરસાણ જોઈએ, એટલે 600-700 રૂપિયાની ડીશ હતી અને 4 લાખ રૂપિયા ખર્ચો થઈ ગયો. એટલે કે તમે ઓછા લો આવે સાહેબ. એટલે તારે 600 રૂપિયા ત્યાં ડીશના ખર્ચે છે, 4-5 લાખ રૂપિયા ખર્ચી નાખે છે અને અહીંયા તારે પૈસા આપવામાં 30,000 રૂપિયા ડિલિવરીના કે હોય, એમાં જબરજસ્ત તકલીફ થાય. પણ સામે એક બાળક આવે, એ નથી દેખાતું, પોતાની હેલ્થ સારી રહે, રિસ્કી હોય છતાં એ ના દેખાય કે ના સાહેબ શ્રીમંતમાં પૈસા ખર્ચી ગયા, તમે ઓછા લો. એટલે આ જબરું યાર. કોઈ પેશન્ટ સપોઝ ફિઝિશિયને કે કોઈએ એડમિટ કર્યું, એપેન્ડિક્સનું હોય, તો સારું થઈ જાય તો એમ કે હારું કે સાહેબે સ્ટેન્ડ મૂકી દીધો અને ચીરી નાખ્યા. હવે ખરાબ થાય તો ડૉક્ટરને બેન બચાવે કે ભાઈ આ તો ડૉક્ટરે રિઝલ્ટ બગાડ્યું, આમ છે તેમ છે. અને જો સારું થાય તો પૈસા આપતી વખતે જોર આવે કે હા ચીરી નાખ્યા પૈસામાં. એટલે મને એવું લાગે છે કે કોઈ પણ ધંધો એવો કરવો કે સુખનો ધંધો કરવો, દુઃખનો વેપલો કરવો નહીં. કે દુઃખનો વેપલો એટલે માણસ દુઃખી હોય અને એમાંથી તમે પૈસા કાઢાવા એટલે જબરજસ્ત અઘરું. કારણ કે ઓલરેડી પેશન્ટ દુઃખી છે, એને ભલે એમાંથી સારો થઈ જાય છે પણ એ નથી દેખાતું. એટલે દુઃખનો વેપલો કરાય નહીં, સુખનો વેપલો કરાય. આપણે આમાં જે ડોલી લેતા હોય છે કે ભાઈ છોકરીના મેરેજ હોય અને એમાં જે ડોલીમાં લઈ જાય છે, તો એના પૈસા તમારે 10, 15, 20 હજાર રૂપિયા આપી દે, પરંતુ એના જ વસ્તુ સ્ટ્રેચરવાળાને કે એમ્બ્યુલન્સવાળાને પૈસા આપવા આપણે 1500 રૂપિયા લઈ લીધા, એ જોર આવે. એટલે સુખનો વેપલો ટૂંકમાં કરાય, દુઃખનો વેપલો કરાય નહીં. આ સમજણ પડી આપણને.